બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના વહિયા ગામે મૂળભૂત સુવિધાના અભાવે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આશરે 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ 1400 જેટલા મતદારો છે। ગામમાં પ્રવેશ માટેના મુખ્ય માર્ગ પર હિરણ નદી આવેલ છે, પરંતુ આજ દિન સુધી અહીં પુલનું નિર્માણ કરાવવામાં આવ્યું નથી। ચોમાસા દરમિયાન 4 થી 5 મહિના સુધી નદીમાં પાણી ભરાયેલા રહેતા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી જાય છે, જેને કારણે ગ્રામજનોને આવાગમન માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ સમસ્યાને લઈને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રી સુધી અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। આથી નારાજ ગ્રામજનોએ હવે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ગામમાં જગ્યાએ પુલ નહીં તો મતદાન નહીંના બેનરો લગાવવામાં આવ્યા છે। ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પુલનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન નહીં કરે। સાથે જ ગ્રામજનોએ ગામમાં કોઈ પણ રાજકીય વ્યક્તિના પ્રવેશ, પ્રચાર કે સભા પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે અને વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠાવી રહ્યા છે। અમારા ગામમાં જે મુખ્ય પ્રવેશદ્વાર છે પુલ બાબત એને માટે અમે આ પોસ્ટરો લગાડ્યા છે કે જ્યાં સુધી અમારા પુલનું કામ નહીં થાય ત્યાં સુધી અમે ગમે તે ચૂંટણી આવે છે એનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। ત્યાં સુધી અમે એક પણ વોટ નહીં દઈએ। અમારે જ્યારે વરસાદ ભારે થાય છે ત્યારે મુખ્ય જે પ્રવેશદ્વાર છે ત્યાંથી અમારે આવર જાવર બધું બંધ થઈ જાય છે અને ગામ ફરતા કોઈ પણ બીજો વિકલ્પ નથી આવવાનો। અને આ ઘણા વર્ષોથી એટલે કે લગભગ 15-20 વર્ષથી અમારી આ સમસ્યા છે। આ પુલ નથી બનતો, પુલ બને નકરા રોદા છે, પાણીમાં નકરા ખાડા પડી જાય, મારી પર ટેમ્પો નાખ્યું સકડો એટલે બેરિંગો વ્યા જાય છે, પ્લેટો ભાંગી જાય છે, ખર્ચો બધો આમાં વ્યો જાય, જે કાંઈ ભાડા આવે આમાં વ્યા જાય છે। તો શું તમારી માંગણી? અમારે કાંઈ શું કરવું પડશે? અમારે કેટલા ટાઈમથી આ સમસ્યા? આ સમસ્યા 10 વર્ષથી તો વધારે હેરાન થાય છે। તો હવે શું માંગણી તમારી? અમારા પુલ થઈ જવો પડે। પુલ અત્યારે શું તમે ચૂંટણીનો બહિષ્કાર શું લેવા કીધું? આ પુલ હાટું થાય ને તો એમાં ગામ આખું એકમત છે? હા, એકમત જ તે પુલ ને પુલ કરે પછી જ આવજો બધા, તમે કોઈ આવશો જ નહીં મારી પાસે। અમારી એક જ માંગ, સરકાર પાસે એક જ માંગ છે કે વૈયા ગામની અંદર પ્રવેશના મુખ્ય માર્ગ ઉપર પુલ બનાવવા બાબત, આ બાબતે અમે સરકારશ્રીમાં તમામ વિભાગની અંદર લેખિત અને મૌખિક અરજીઓ વારંવાર કરવા છતાં આજ દિન સુધી અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવેલ નથી, જેથી અમે આવનાર સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીનો વૈયા ગામ સમસ્ત બહિષ્કાર કરીએ છીએ।